હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય ઇંગ્લિશ આપણી નવી બુક પ્રમાણે યુનિટ નંબર 8 અવર ફેઝલ્ડ ફ્રેન્ડ્સ મિત્રો સંપૂર્ણ ભાષાંતર પ્લસ તેની સમજૂતી પણ મેળવીશું. જે એકદમ સરળ અને મિત્રો મસ્ત રીતે સમજાવીશું અને જે તરત જ તમને યાદ પણ રહી જશે. તે પહેલાં ચેનલ પ્રથમ વખત મુલાકાત લીધી છે તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો ને વિડીયોને લાઇક પણ. ચાલો શરૂ કરીએ. It is a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Subhangi with her family is having tea and breakfast in their garden. Devangi, Subhangi's sister Mitra's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year zoology is in MS University, Vadodara. Subhangi, fascinated by the call of the birds, exclaims, "What beautiful sparrow it is!" Devangi promptly corrects her, "My dear, it is not sparrow, it is a tailor bird. Its color is yellowish green and it is smaller than a sparrow." ખુશનુમા સવાર છે, પક્ષીઓનો કલરવ અને શીતળ શાંત પવન. શુભાંગી તેના કુટુંબ સાથે તેમના બગીચામાં ચા નાસ્તો કરી રહી છે. શુભાંગીની બહેન મિત્રાની બહેનપણી દેવાંગી 2 દિવસ રહેવા આવી છે. દેવાંગી વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થીની છે. એક પક્ષીના અવાજથી મંત્રમુગ્ધ શુભાંગી આશ્ચર્યથી કહે છે, "કેટલી સુંદર ચકલી છે." દેવાંગી તરત જ તેને સુધારે છે, "તે ચકલી નથી, તે દરજીડો છે. જો તેનો રંગ પીળાશ પડતો છે અને તે ચકલી કરતાં નાનો છે." શુભાંગી બોલે છે, "You are right, but the day before yesterday when I saw it, its color was dressed." શુભાંગી, તારી વાત સાચી છે દીદી, પણ પરમ દિવસે મેં તેને જોયું ત્યારે તેનો રંગ બદામી હતો. દેવાંગી, "Look, Subhangi, this one is a male and the rest was a female." દેવાંગી, જો સુપુ, આ નર છે અને બદામી રંગની માદા હતી. Subhangi said, "What is it so? I have observed the female in almost all the species is dual is comparison with the male." શુભાંગી કહે છે, "એવું કેમ? મેં જોયું કે લગભગ બધી જ જાતમાં નરની સરખામણીમાં માદાનો રંગ ઝાંખો હોય છે." દેવાંગી said, "It seems that you have keen interest in birds." દેવાંગી, એમ લાગે છે કે તને પક્ષીઓમાં ઊંડો રસ છે. શુભાંગી said, "Oh yes, Didi. See, Mitra Didi is always busy with her project. Will you please tell me more about birds?" શુભાંગી, હા દીદી, જો મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. તું મને પક્ષીઓ વિશે વધારે જણાવીશ પ્લીઝ? દેવાંગી said, "It is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag, Little Birds of Indian my સલીમ અલી." દેવાંગી, એ મારો રસનો વિષય છે, મિત્રનો નહીં. પક્ષીઓ વિશે વાતો કરતા મને આનંદ થશે. મિત્રા, મારી બેગમાંથી સલીમ અલીનું પુસ્તક બર્ડ્સ ઓફ ઇન્ડિયા લઈ આવીશ પ્લીઝ? મિત્રા said, "Why not, sir?" મિત્રા, કેમ નહીં, જરૂર. પેરેન્ટ્સ said, "Kids, enjoy your discussion. We have to leave now." માતા પિતા બોલે છે, "બાળકો, તમે ચર્ચાની મજા માણો, અમારે હવે જવું પડશે." દેવાંગી said, "Listen, Subhangi, there are jungle birds, water birds and birds that live near human habitats. This tailor bird is a bird of our surrounding. It stitches its nests with green leaves and fibers of trees. That's why it is called a tailor bird." દેવાંગી, સાંભળ શુભાંગી, વન્ય પક્ષીઓ, જળ પક્ષીઓ અને માનવોના રહેઠાણો નજીક રહેતા પક્ષીઓ હોય છે. આ દરજીડો એ આપણી આસપાસ રહેનારું પક્ષી છે. તે લીલે પાંદડા અને ઝાડના રેસાથી તેનો માળો ગૂંથે છે. તેથી તેને ટેલર બર્ડ એટલે કે દરજીડો કહેવામાં આવે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનો એ ઓપ્શન આપશે તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે.
Subhangi said, "That's great, but why do the female and the male have different colors? We have some colors." શુભાંગી, વાહ, પણ નર અને માદાનો રંગો શા માટે જુદા જુદા હોય છે? આપણા તો સરખા રંગ હોય છે. દેવાંગી said, "Why, ચુલબુલ, there are two major type of birds, birds of prey and small birds. Birds of prey hunt small birds for food. The female bird should be dual to hit itself from hunters as it is possible to continue generation." દેવાંગી, એ ચુલબુલ, પક્ષીઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. શિકારી પક્ષીઓ ખોરાક માટે નાના પક્ષીઓને શિકાર કરે છે. શિકારીઓ પોતાને છુપાવવા માટે માંદાને રંગ ઝાંખો હોવો જોઈએ, કારણ કે તેણે વંશ ચાલુ રાખવાનો હોય છે. શુભાંગી said, "Wonderful. What's the design of nature?" શુભાંગી, અદ્ભુત, કુદરતની કરામત કેવી છે? મિત્રા said, "દેવાંગી, here is your book. It has very interesting information about birds." મિત્રા, દેવાંગી, આ રહ્યું તારું પુસ્તક. તેમાં પક્ષીઓ વિશે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. દેવાંગી said, "Birding is my passion." મિત્રા, look શુભાંગી, here is a picture of Tailor bird's nest. દેવાંગી, પક્ષીઓ વિશે જાણકારી મેળવવી એ મારો શોખ છે. મિત્રા, જો શુભાંગી, આ મિત્ર દરજીડા માળાનો છે. શુભાંગી said, "Wow, it's cool." શુભાંગી, ઓહ, સુંદર છે. દેવાંગી said, "Let's talk about another interesting birds. Look, this is Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly." દેવાંગી, ચાલ આપણે એક બીજા રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ. જો આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તેના આખા શરીર પર રાખોડી રંગના પીંછા હોય છે અને પેટ ઝાંખા રાખોડી રંગનું છે. શુભાંગી said, "યુપ દીદી, વેર ડઝ ઇટ લાઈવ?" શુભાંગી, હા દીદી, તે ક્યાં રહે છે? અહીં મિત્રો યુપની જગ્યાએ યસ છે. ઓકે, યસ દીદી એમ. ત્યારબાદ આગળ દેવાંગી said, "Its habitat is both in wild as well as urban areas, especially large trees." દેવાંગી, તેનું રહેઠાણ જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં, ખાસ કરીને મોટા વૃક્ષોમાં એમ બંને જગ્યાએ હોય છે. શુભાંગી said, "Its beak is quite strange, isn't?" શુભાંગી, તેની ચાંચ વિચિત્ર છે ને? દેવાંગી said, "Yes dear. Its beak or bill has an extra portion like a horn, and that's why it is called hornbill. One more interesting things it that it nests in hollow of tall trees. The females enters the nest hollow and sees it by the using mud pelts spilled by the male. The male takes care of the female and its new born chicks. It's polish food to the mother and chicks." દેવાંગી, હા, તેની ચાંચ પર શિંગડા એટલે કે હોર્ન જેવો એક વધારાનો ભાગ હોય છે અને તેથી તેને હોર્નબિલ કહેવામાં આવે છે. બીજી રસપ્રદ વાત એ છે કે તે ઊંચા વૃક્ષની બખોલમાં માળો બાંધે છે. માંદા માળાના પોલાણમાં પ્રવેશ કરે છે અને પછી નર દ્વારા આપવામાં આવતી માટીની ગોળીઓથી તેનું બંધ કરે છે. પણ માંદાનું અને નવા જન્મેલો બચ્ચાનું ધ્યાન રાખે છે. તે મા અને બચ્ચાને ખોરાક પહોંચાડે છે. શુભાંગી said, "What's caring dude?" શુભાંગી, કેટલો પ્રેમાળ નર. દેવાંગી said, "Such a difficult task to feed the whole family. For the whole day it has to collect food. For its caring behavior for female it is called vahu. Hello in some areas of our state means one who takes extra care of his wife." દેવાંગી, આખા કુટુંબને ખોરાક પહોંચાડવાનું કામ કેટલું અઘરું. આખો દિવસ તેણે ખોરાક એકઠો કરવો પડે જ છે. માદા પ્રત્યે આટલા પ્રેમાળ વર્ણન માટે આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેને વહુ ઘેલો એટલે કે પોતાની પત્નીને વધારે કાળજી લેતો હોય પણ કહેવામાં આવે છે. શુભાંગી said, "Wow, that is great. My teacher also says that we should be helpful to other men
ટાસ્ક વન મોર ક્વેશ્ચન. શુભાંગી: વાહ સરસ, મારા શિક્ષક પણ કહે છે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. શું હું હજી એક પ્રશ્ન પૂછી શકું? શુભાંગી સેડ શ્યોર ડિયર. દેવાંગી: અવશ્ય. Subhangi said, when I visited my friend Nazmin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bamboo trees. So beautiful. How do they build their nest? શુભાંગી: જ્યારે હું પોલોના જંગલમાં મારી બહેનપણી નાઝમીનના ઘરે ગઈ હતી ત્યારે મેં બાવળના ઝાડ પર સુગરીના કેટલાક માળા જોયા. કેટલા સુંદર! તેઓ તેમના માળા કેવી રીતે બાંધતા હશે? Devangi said, look at this picture in the book. It is weaver bird. The bird is known as Sugri in Gujarati, meaning one who builds beautiful houses. Ultimately has gifted us difficult skills, and the weaver birds is gifted with the skills of weaving its needs. Weaver birds prepare long thread like grass leaves to build their nest. દેવાંગે પુસ્તકમાં ચિત્ર જો. આ સુગરી છે. ગુજરાતીમાં તેને સુગરી કહેવામાં આવે છે, એટલે કે જે સુંદર ઘર બાંધે છે. ઈશ્વરે આપણને વિવિધ કૌશલ્યની ભેટ આપી છે અને સુગરીને તેના માળા બાંધવાનું કૌશલ્ય ભેટમાં આપ્યું છે. માળા બાંધવા માટે સુગરી લાંબા દોરા જેવા ઘાસના તાંતણા પસંદ કરે છે. Subhangi said, Didi, who builds a nest, the male bird or the female bird? શુભાંગી: દીદી, માળો કોણ બાંધે છે, નર કે માદા? દેવાંગી said, male weaver bird build nest. It takes nearly 18 days to complete nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. દેવાંગે નર સુગરી માળા બાંધે છે. માળો બાંધવાનું કામ પૂર્ણ કરતાં આશરે 18 દિવસ લાગે છે. જ્યારે માળો અડધો બંધાઈ જાય ત્યારે નર તેના ગીત દ્વારા માદાને રહેવાનું આમંત્રણ આપે છે. જો તે માળો પસંદ કરે તો તે બંને સાથે મળીને માળો પૂર્ણ કરે છે. જો તે માળો પસંદ ન કરે તો માળો ત્યજી દેવામાં આવે છે. શુભાંગી said, then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી: તો નર માટે એકથી વધુ માળા બનાવવાનું બહુ અઘરું હશે. દેવાંગી said, yes, absolutely right. A male often makes many nests during nesting season. દેવાંગી: હા, સાવ સાચી વાત. માળા બાંધવાની ઋતુમાં નર ઘણા માળા બાંધે છે. શુભાંગી said, poor boy. Remember, Didi, I saw some incomplete nest also. શુભાંગી: બિચારો. દીદી, મને યાદ છે, મેં કેટલાય અપૂર્ણ માળા પણ જોયા હતા. શુભાંગી said, Subhangi, the birds are not only our friend, but they also help us in many ways. You know, the vulture, generally people do not like vulture as they eat carcasses or needed animal, but they are called scavenger as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture. It is designed to tear the flesh from dead bodies. દેવાંગી બોલે છે, શુભાંગીને કહે છે, શુભાંગી, પક્ષીઓ આપણા મિત્રો તો છે, પણ તેઓ આપણને ઘણી રીતે મદદ કરે છે. તો ગીતને તો જાણે છે. સામાન્ય રીતે લોકોને ગીત ગમતા નથી, કારણ કે તેઓ મૃત પ્રાણીઓ ખાય છે, પણ તેમને અંગ્રેજીમાં સ્કેવિઝર્ડ એટલે કે સફાઈ કરતા પક્ષીઓ કહેવામાં આવે છે, કારણ કે સડેલા મરદા ખાઈને તેઓ આપણી આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખે છે. આ ચિત્રમાં તેની ચાંચ ધ્યાનથી જો. મરદામાંથી માંસ શીરને કાઢી શકે તેવી રચના છે. શુભાંગી said, yes, the curve of the beak is very sharp. Didi, I have not seen my vulture soaring in sky for last so many months. What is the reason? શુભાંગી: હા, આ ચાંચનું વળાંક ખૂબ તીક્ષ્ણ છે. દીદી, છેલ્લા કેટલાય મહિનાઓથી મેં એક પણ ગીતને આકાશમાં ઉડતું જોયું નથી. તેનું કારણ શું? દેવાંગી said, at present people use medicine to cure sick cattle. When that cattle dies, vulture eats its body.
Diclofenac is very harmful for vulture. After eating such flesh is solid is within a few days. Nearly 97% of vulture population is lost. દેવાંગી આજકાલ માનતા પ્રાણીઓને એટલે કે ઢોરોને સાજા કરવા માટે લોકો દવાનો ઉપયોગ કરે છે. જ્યારે આ પ્રાણીઓ મરે છે ત્યારે કીટ તેમને ખાય છે. ડાયક્લોફેન્સ આ જે મિત્રો દવાનું એક નામ છે. ડાયક્લોફેન્સ ગીધ માટે ખૂબ જ હાનિકારક છે. આવું માંસ ખાધા પછી તે ધીમે ધીમે થોડા દિવસોમાં મરી જાય છે અને લગભગ 97% ગીધની વસ્તી નાશ પામી છે. શુભાંગી said it simply means that we the human beings are very selfish. We do not care for other living beings on the earth. Why are not doing anything to save the birds? How can we help the birds? શુભાંગી તેનો અર્થ કે આપણે માનવજાત ખૂબ જ સ્વાર્થી છીએ. પૃથ્વી પરના અન્ય જીવોની આપણે પરવા કરતા નથી. પક્ષીઓને બચાવવા આપણે કેમ કંઈ કરતા નથી? આપણે પક્ષીઓને કઈ રીતે મદદ કરી શકીએ? દેવાંગી said, you can offer grains and water for birds. Nowadays, we get to see very few sparrows, right? Where have they gone? દેવાંગી તમે પક્ષીઓના દાણાને પાણી આપી શકો છો. આજકાલ આપણે બહુ ઓછી ચકલીઓ જોવા મળે છે નહીં, તે ક્યાં ગઈ? શુભાંગી they have perhaps gone their mama's home for vacation. શુભાંગી કદાચ તેઓ રજામાં તેમના મામાને ઘરે ગઈ હશે. દેવાંગી said, what about the other days? દેવાંગી તો પછી બાકીના દિવસોનું શું? શુભાંગી said, I don't know. Will you please explain? શુભાંગી મને ખબર નથી, so તું મને સમજાવીશ પ્લીઝ? દેવાંગી said, they have left us because we have destroyed their homes. દેવાંગી તેઓ આપણને છોડી ગઈ કારણ કે આપણે તેમના ઘર નષ્ટ કર્યા. શુભાંગી said, how? I haven't done that mischief. શુભાંગી કેવી રીતે? મેં તો એવું કોઈ તોફાન કર્યું નથી. દેવાંગી said, no sweetheart, actually we have designed our house in such a way that the birds cannot enter the house. We do not allow them to nest in our premises. They feel safe living with us. That's why we call them the house sparrow. દેવાંગી ના વહાલી, ખરેખર તો આપણે આપણા ઘરોની રચના એવી રીતે કરી છે કે પક્ષીઓ ઘરમાં આવી ન શકે. આપણે આપણા ઘરમાં તેમનો માળો બાંધવા દેતા નથી. આપણી સાથે રહેવા તેમને સલામતી લાગે છે, તેથી જ આપણે તેને હાઉસ સ્પેરો એટલે કે ઘરની ચકલી કહીએ છીએ. શુભાંગી said, well, I want them back and I am sure my friends will also help me. શુભાંગી સારું, આપણે તે પાછી જોઈએ અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ મને મદદ કરશે. દેવાંગી said, okay, you can prepare sparrow nest with the help of cardboard boxes. Do not feed birds canyas as it is very harmful to their stomachs. But some grains like rice, milk and water in this, they will surely come to play with you. Then you and your friends can sing a song. દેવાંગી સારું, પૂંઠાની પેટીઓ વડે તમે ચકલીના માળા બનાવી શકો છો. પક્ષીઓને ગાંઠિયા ખવડાવશો નહીં કારણ કે તેમના પેટ માટે હાનિકારક છે. ચોખા, બાજરી વગેરેના દાણા આપો અને રકાબીમાં પાણી મૂકો. તમારી સાથે રમવા તેઓ જરૂર આવશે. પછી તું અને તારા મિત્રો એક ગીત ગાઈ શકશો. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? શુભાંગી said, one more question દીદી. શુભાંગી હજુ એક પ્રશ્ન દીદી. દેવાંગી said, oh sure. દેવાંગી ઓ જરૂર. શુભાંગી said, please tell me about migratory birds. શુભાંગી મને પ્રવાસી પક્ષીઓ વિશે કહે પ્લીઝ. દેવાંગી said, well Subhu, every year we have thousands of birds as our guests from Earth Pole, Siberia and other cold countries. Birds like pelicans, cranes, various ducks and porcine
Pastors travel thousands of kilometers of fly of India. દેવાંગી જો શુભ દર વર્ષે યુરોપ, સાઇબેરિયા અને બીજા ઠંડા દેશોમાંથી હજારો પક્ષીઓ આપણા મહેમાન બની આવે છે. પેલિકન, સારસ, વિવિધ બતકો અને રોજી પાસ્ટર જેવા પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ભારતમાં ઉડી આવે છે. શુભાંગી સેડ, રોઝી પેસ્ટર, His name sounds sweet. What is that? શુભાંગી રેજી પાસ્ટર, આ નામ સાંભળવામાં મીઠું છે, તે શું છે? દેવાંગી સેડ, It is a bird like our mine. Rose pastor is vaya in Gujarati. Its color is dull brown and pink. દેવાંગી એ આપણી મેના જેવું એક પક્ષી છે. ગુજરાતીમાં રોજી પાસ્ટરને વૈયા કહે છે. તેનો રંગ આછું બદામી અને ગુલાબી હોય છે. શુભાંગી said, It is the same one I see during winter flying in the flock. શુભાંગી તે જ પક્ષી છે જેને શિયાળામાં હું ટોળામાં ઉડતા જોઉં છું. દેવાંગી said, Good observation. This bird arrived in India in June, July from Europe and return in March, April. દેવાંગી સારું નિરીક્ષણ છે. આ પક્ષી જૂન જુલાઈમાં યુરોપથી ભારત આવે છે અને માર્ચ એપ્રિલમાં પાછા ફરે છે. શુભાંગી said, How do they travel without any map? શુભાંગી કોઈ નકશા વિના તેઓ કેવી રીતે પ્રવાસ કરે છે? દેવાંગી said, They take help of the sun to find their way. While they travel in the early morning and during return migration they fly in the evening. દેવાંગી તેઓ સૂર્યની મદદથી તેમનો માર્ગ શોધે છે. તેઓ આવે ત્યારે વહેલી સવારે પ્રવાસ કરે છે અને વળતા પ્રવાસમાં તેઓ સાંજે ઊંડે છે. શુભાંગી said, Do they all use same pattern for migration? શુભાંગી શું બધા પક્ષીઓ એક સરખી રીતે ઉડીને પ્રવાસ કરે છે? દેવાંગી said, Of course not. Migratory birds fly in different patterns. Birds like cranes, ducks and geese fly in a formation of V-shape. Certain ducks, warblers and flycatchers travel in groups. દેવાંગી જરાઈને પ્રવાસી પક્ષીઓ જુદી જુદી રીતે પ્રવાસ કરે છે. સારસ, બતક અને હંસ જેવા પક્ષીઓ વી આકારની ગોઠવણીમાં ઉડે છે. અમુક બતકો વોમ્બર્સ અને મક્ખીમાર જેવા પક્ષીઓ સમૂહમાં ઉડે છે. શુભાંગી said, Oh God, how can I remember all the details? શુભાંગી એ ભગવાન આટલી બધી માહિતી હું કઈ રીતે યાદ રાખી? દેવાંગી said, That's easy. Remember their steps while birding. દેવાંગી સહેલું છે. પક્ષીઓને ઓળખવા માટે આ મુદ્દા યાદ રાખો. ફર્સ્ટ, સી ધ કલર ઓફ ધ બર્ડ, મતલબ કે પક્ષીનો રંગ જુઓ. ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ, તેમના કદનું નિરીક્ષણ કરો. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેઇલ, તેની ચાંચ અને પૂંછડીનો આકાર અને લંબાઈ જુઓ. અને ફોર્થ, પ્લેસ ઓફ સાઇટ લાઇક પર્ચ ઓન ટ્રી ઓર વાયર, ઇન વોટર બોડી, ઓપન ગ્રાઉન્ડ, grassland or sky. Apart from these tips, you can give your close friends name that bird whose nature or any characteristics match with the friend. દેખાયા હોય તે સ્થળ જેમ કે ઝાડ અથવા તાર પર બેઠેલા હોય, પાણીમાં, ખુલ્લા મેદાન, ઘાસમાં અથવા આકાશમાં હોય. આ મુદ્દાઓ ઉપરાંત જે પક્ષીઓનો સ્વભાવ કે કોઈ લક્ષણ તમારા નજીકના મિત્રો સાથે મળતા હોય તો તે મિત્રનું નામ તેને આપી શકો છો. શુભાંગી said, It's true. Thank you Didi for introducing me to the colorful words of birds. શુભાંગી સાચી વાત છે. પક્ષીઓની રંગીન દુનિયા સાથે મારો પરિચય કરાવવા બદલ આભાર દીદી. દેવાંગી said, Yes, my brain fever bird. દેવાંગી હા, મારા બ્રેન ફીવર પક્ષી. મિત્રા said, What is that? મિત્રા તે વળી શું છે? શુભાંગી said, A bird like Subhangi. Subhu search about this bird. દેવાંગી શુભાંગી જેવું એક પક્ષી શુભુ તે પક્ષી વિશે માહિતી મેળવો. મિત્રા said, Remember Subhu, we need bird on the earth as they eat up insects harmful to our crops.
They are also helpful in spreading of seeds. They entertain us with their sweet call. They care of birds. They are the true indicators of a healthy environment. મિત્રા શુભો યાદ રાખશે, પૃથ્વી પર આપણે ને પક્ષીઓની જરૂર છે, કારણ કે તેઓ પાકને નુકસાન કરતા જંતુઓ ખાઈ જાય છે. બીજા ફેલાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે. તેમના મીઠા કલરવથી તે આપણું મનોરંજન કરે છે. પક્ષીઓની સંભાળ લો, તેઓ સ્વસ્થ વાતાવરણમાં ખરા સૂચક છે. શુભાંગી, થેન્ક યુ દીદી. શુભાંગી, આભાર દીદી. મિત્રો, આ સાથે સંપૂર્ણ આપણા યુનિટનું ભાષાંતર અહીં પૂર્ણ થાય છે. આગળના હવે જે અન્ય આપણો યુનિટ્સ છે અને કોઈ પણ લખવાનું બાકી રહી ગઈ હોય તો તે તમામની જે લિંક છે એ આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી પણ તમે મેળવી લેશો. ઉપરાંત તમે જે મિત્રો અને જે વોકેબ્યુલરી છે, કોમ્પ્રિહેન્શન છે, રાઇટિંગ સેક્શન છે, તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શન ચેક કરો અને મિત્રો એ પણ ત્યાંથી મેળવી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને પાસેથી શેર કરી દેશો.